મમ્મી હવ, આજે શું બનાવવું? આજે રોટલીના કોણ બનાવી? રોટલીના કોણ? હા. હાલો બનાવી દઉં. આજે આપણે બનાવવાના છે રોટલીના મસાલા કોન. તો સૌથી પહેલાં આપણે રોટલી લઈ લઈશું, તેને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. ચારે ભાગ એક સરખા કટ થઈ જાય એટલે આપણે તેને સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે એક વાટકામાં 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને તેનું સરસ એવું બેટર બનાવી લેવાનું છે. હવે જે આપણે રોટલીના 4 કટકા કરેલા છે તેને લઈ લઈશું અને આ રીતે વાળીને કોનનો શેપ આપી દઈશું અને આપણે જે લોટનું બેટર બનાવેલું છે તેને તેમાં લગાવી અને ફિટ કરી લઈશું. આવી જ રીતે બધા જ કોનને તૈયાર કરી લઈશું. અને એકવાર જો આ રેસીપી તમે બનાવશો તો વિશ્વાસ નહીં આવે કે તમે તમારી વધેલી રોટલીમાંથી એટલો સરસ નાસ્તો બનાવીને રાખી શકો છો. જે બાળકોના લંચ બોક્સમાં આપીએ તો પણ એક કોઈ પણ પાછું નથી લાવતા. તો હવે આવી રીતે બધા જ કોનને આપણે તૈયાર કરી લેવાના છે. કોન તૈયાર થઈ જાય એટલે આપણે તેનો અંદરનો મસાલો બનાવવાનો છે. તો અહીંયા બાફેલા બટેકાને મેશ કરીને લઈ લીધા. તેમાં કાંદા, કેપ્સિકમ, લીલા ધાણા, ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, મેગી મસાલો, ઓરેગાનો લઈ લઈશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર પણ લઈ લઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે જે કોન બનાવેલા છે તેની અંદર આપણે મસાલાને ભરી લેવાનો છે. મસાલો ભરાય છે એટલે આપણે જે ઘઉંના લોટનું બેટર છે તેની અંદર આપણે ઉપરથી આ કોનને બોળી લઈશું અથવા ચમચીની મદદથી આવી રીતે લગાવી લઈશું. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક પછી એક કોનને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને આપણે જે ઉપર છે તેના સોસ લગાવી અને આપણે સેવથી ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણા મસાલા કોન. મમ્મી હવ, આ રોટલીના મસાલા કોણ રેડી છે? હા, સરસ બનાવ્યો. પૂછે થેન્ક યુ.